પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો। આ મેળામાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આજે લગભગ અમે 55 જેટલા લોકો આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે। એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં તિલકુટ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે। બોર્ડર વિલેજ દુધાળા પશુની યોજનાનો લાભ લીધો છે। એ યોજનાની માહિતી મને પશુપાલન શાખા દાહોદ અને પશુ દવાખાના દાહોદથી મળી। ત્યાર પછી મેં ત્યાં ફોર્મ ભર્યું, યોગ્ય રીતે કાર્યવાહી કરી અને મને પશુ મળ્યું છે। દૂધ મંડળીની અંદર અમે દૂધ ભરીએ, 10 દિવસે અમને 4 થી 5,000 રૂપિયા જેટલું પેમેન્ટ મળે। આમ મહિને અમારો 10 થી 12,000 જેટલી આવક થાય છે। આ યોજનાનો લાભ મળ્યો તે બદલ અમે ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।